હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કોમલ સાવલિયા. આજે આપણે વાત કરવાના છીએ મૂડ સ્વિંગ્સ શું છે. લેડીઝ, ખાસ આ વાત તમારા માટે છે. હા, આ વાત તમારા માટે છે કે ઘણી વખત એવું થાય છે કે કંઈ કારણ વગર જ અચાનક ગુસ્સો આવી જાય છે અને પછી પસ્તાવો થાય છે કે ભાઈ મેં આ શું કામે કર્યું હશે. એ માત્ર તમારો સ્વભાવ નથી પણ મૂડ સ્વિંગ્સના લીધે થાય છે. મૂડ સ્વિંગ્સ માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમાંનું પહેલું છે હોર્મોનલ ફેરફાર, જેવા કે પીરિયડ્સ વખતે છે, પ્રેગ્નન્સી વખતે છે, ડિલિવરી પછી છે, મેનોપોઝ વખતે છે. તો આ સમયે તમારા મૂડ સ્વિંગ્સ વધારે જોવા મળે છે. બીજું છે ઊંઘનો અભાવ, એટલે કે ઘણી વખત ઓછી ઊંઘને લીધે શું થાય, ચીડિયાપણું થાય અને ઓવર થિંકિંગ પણ થાય છે. ત્રીજું છે ખોરાક ખરાબ લેવો, જેવા કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ લઈએ, જમવાનું સ્કીપ કરીએ, તો એને લીધે પણ ઘણી વખત મૂડ સ્વિંગ્સ થતા હોય છે. ચોથું છે તણાવ, એટલે કે સ્ટ્રેસ. અત્યારે શું થાય છે લેડીઝને કે ઘરનું કામ હોય, બાળકોને સંભાળવાના છે, સંબંધોની સમસ્યા છે, આ રીતે લાંબા ટાઈમની સમસ્યાથી એમનું મૂડ બગાડે છે. પાંચમું કારણ માનસિક સ્વાસ્થ્ય, જેવા કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે. છઠ્ઠું કારણ છે દવાઓ. ઘણી વખત ઘણી લેડીઝ બર્થ કંટ્રોલ પિલ્સ રેગ્યુલર લેતા હોય છે, તો એને લીધે પણ એમને મૂડ સ્વિંગ્સ આવે છે અને સ્વભાવમાં બદલાવ થાય છે. સાતમું છે કસરતનો અભાવ, જે મેઇન છે. જે શું કરશે, જેમ ઓછી એક્ટિવિટી કરશો એમ તમારો જે મૂડ સ્વિંગ્સ છે એ વધારે આવશે. મૂડ સ્વિંગ્સ શેને લીધે થાય છે એ કારણો આપણે જોયા, પણ હવે એને કંટ્રોલ કેવી રીતે કરવું ને એ તમારે જાણવું હોય ને તો કમેન્ટમાં યસ લખજો. હા, જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય ને તો કમેન્ટ અને શેર કરો અને ડેલી હેલ્થ ટિપ્સ માટે ફોલો કરો. થેન્ક યુ.